ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18મો મોક્ષ સંન્યાસ યોગ. આજે આપણે શ્લોક ક્રમાંક 15 સમજીએ. જોઈએ શું કહે છે ભગવાન. શ્રી ભગવાન ઉવાચ શરીર વાંગ મનોભીર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયં વા વિપરીतं વા પૈચૈતે તસ્ય હેતવઃ. હવે શ્રી ભગવાન અર્જુનને કહે છે, માણસ મન, વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના આ પાંચેય કારણો છે. કયા પાંચેય કારણો? તો આગળના શ્લોકમાં ભગવાને કહ્યું ને કે અધિષ્ઠાન કરતા જુદા જુદા કરણો, જુદી જુદી ચેષ્ટાઓ અને પાંચમું દૈવ. દૈવ એટલે સંસ્કારો આપણા જેવા હોય એ પ્રમાણે આપણું કર્મ થાય છે એમ કહેવા માંગે છે ભગવાન. સ્વામી રામસુખદાસજી કહે છે કે 14મા શ્લોકમાં જે કર્મો થવામાં 5 કારણો બતાવ્યા તેમાંથી શરીર અહીં લીધું છે શબ્દ, તો એમાં છે અધિષ્ઠાન, વાક પદમાં બહિકરણ અને મન પદમાં અંતઃકરણ આવી ગયું, નરહ પદમાં કર્તા આવી ગયો અને પ્રારભતે પદમાં બધી જ ઇન્દ્રિયોની ચેષ્ટા આવી ગઈ. હવે રહી દૈવીની વાત, તો આ દૈવ એટલે કે સંસ્કારો અંતઃકરણમાં જ રહે છે, પરંતુ તે સ્પષ્ટ રૂપે દેખાતા નથી. તેની જાણતો તેનાથી ઉત્પન્ન થયેલી વૃત્તિઓ આપણે જે કરીએ છીએ એના અનુસાર જ કરવામાં આવેલા કર્મોથી જ થાય છે. મહારાજ કહે છે કે મનુષ્ય શરીર, વાણી અને મનથી જે કર્મનો આરંભ કરે છે તે બધામાં જ આગલા શ્લોકમાં જે 5 કારણો બતાવ્યા તેની અંદર જ હોય છે. શરીર, વાણી અને મન આ ત્રણેયના દ્વારા જ બધા કર્મો થાય છે. આમના દ્વારા કરવામાં આવેલા કર્મો જ કાયિક, વાચિક અને માનસિક કર્મની સંજ્ઞા આપણે આપીએ છીએ. આ શરીરને અને વાણીને અને આપણા જે કર્ણ છે એને પોતાના સમજીને પોતાને માટે કર્મ કરવાથી જ આપણામાં અશુદ્ધિ આવે છે. એટલા માટે એમને શુદ્ધ કર્યા વગર ફક્ત વિચારથી બુદ્ધિના દ્વારા સાંખ્ય સિદ્ધાંતની વાતો તો સમજમાં આવી શકે છે, પરંતુ કર્મોની સાથે મારો સહેજે સંબંધ નથી એવો બોધ નથી થઈ શકતો. એવા પરિસ્થિતિમાં, એવી હાલતમાં સાધક શરીર વગેરેને પોતાના ન સમજે અને પોતાને માટે કોઈ પણ કર્મ ન કરે તો તે શરીર અને જે બધું એની પાસે છે બધું જ જલ્દી શુદ્ધ થઈ જશે. મહારાજ કહે છે કે જે સમષ્ટિ શક્તિથી સંસાર માત્રની ક્રિયાઓ થાય છે તે જ સમષ્ટિ શક્તિથી વ્યષ્ટિ શરીરની ક્રિયાઓ પણ સ્વાભાવિક થાય છે. વિવેકને મહત્ત્વ ન આપવાને કારણે જ સ્વયં તે ક્રિયાઓમાંથી ખાવું, પીવું, ઉઠવું, બેસવું, સૂવું, જાગવું વગેરે જે ક્રિયાઓનો કરતાં પોતાને માની લે છે ત્યાં જ કર્મનો સંગ્રહ થાય છે. એટલે કે એ ક્રિયાઓ બાંધવાવાળી થાય છે. મહારાજ કહે છે કે જ્યાં પોતે પોતાને કરતા નથી માનતો ત્યાં ખાલી ક્રિયા માત્ર જ રહી જાય છે. એટલા માટે તે ક્રિયાઓ બંધનકારક નથી રહેતી. એનું ફળ, શુભાશુભ જે ફળ હોય છે તે ભોગવવું નથી પડતું. મહારાજ કહે છે કે બાળપણમાંથી જવાન થવું, શ્વાસ લેવો, આવવું, જવું, ભોજન કરવું, ભોજનનું પાચન થવું, રસ વગેરે બની જવું વગેરે ક્રિયાઓ કર્તૃત્વના અભિમાન વિના પ્રકૃતિ દ્વારા આપમેળે થાય છે. એમાં કોઈ કર્મ સંગ્રહ અથવા પાપ પુણ્ય નથી થતા. એવી જ રીતે કર્તાપણાનો અભિમાન ન રહેતા બધી જ ક્રિયાઓ પ્રકૃતિ દ્વારા જ થાય છે એવો સ્પષ્ટ અનુભવ થઈ જાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.